ઓહો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની 7:30 જેવું થયું છે. મારી ફૂઈ રોટલી બનાવે, રોટલી થવા માંડી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારું ઉજાડે ને મનની મનોકામના પૂર્ણ કરે. આજે હજી થેગું મોડેરું ઉઠવાનું, ઉઠવું તો વહેલેરું તોય ટાળું હતું. હા એ તો ટાણું તો હતું પણ તો હવા થયા હતા કે બહુ મોડું ન કહેવાય ને. 6 વાગે ઉઠા ને 15 મિનિટ મોડું થેગું એ તો હાલે. પછી થોડા ફેર કરવું પડે, પાછી સાય હમણાં તવાઈ જાય ને. હા હા એ ગોટો થાય તે ઘણી ફેરવા તાર થાય. હા મોટરમાં બેરિંગ બગડે ને ખડફડ થાય કે સાય હેરકી નથી થતી. ઉકલતી ને સાય ઉકલતી ને તો હું કરતી છે હવે હું કઈ તો વરે કામ નહીં. તમને નતું કરતી તો હું કરા. ને અમારા જે વિવાહ છે આજે હે, આજ વિવાહ પૂરા થાય, કાલે હગાઈ હે, કાલે સેલો દી હે, કાલે પછી લગભગ કોઈનું નથી કઈ. હા કાલે બસ આજ વારો છે મોટાનો જવાનો. હા મારા ફૂઈનો મારા મામાનો. હા એ હકમ હોય તો નિહરાય, હકમ વિના નો નિહરાય. એ ટાણે તો હકમ થઈ ગયું છે ને, મારા ફૂઈને હકમ કાર કરવો છે મામા. જવાનું તો આજે જ છે, કાલે નથી જવાનું. આજે જ પછી તો હકમ કાર બગડે જાય કે ખબર પડે. એ કાર બગડે જવા દે, એ તારે કરવું હોય તો જવા જ દે. હકમ કરે તારે કરવું હોય તો. એ તમારો મામો કરે તો તમે ભેરા બેઠા જાવ ને. એ તો ઘડીક ની ખબર ન પડે. ઈ તો ખબર ન પડે, પણ આ વિવાહમાં જવાની ખબર પડે. એ વિવાહમાં ખબર પડે કે ઘડીકમાં કામ થાય કઈ ખબર પડે. હવે કઈ થવાનું ને એ તો મને ખબર છે અટાણે. કઈ થાય કાર થઈ જાય કઈ નીકી નો કહેવાય એવું. જો હીરાવે લીધું મેં, ખીર પડી હતી ફ્રીજમાં, હાઈ તમને આગ લેધી, ટાઢી હાઈ તમને આગ લેધી કરી હતી, તી મીઠા ખીર ખાઈ લીધી અને માથે એક સાહીનો વાઇટ કપીએ લીધો. એ ને બે ઘરમાં, ઓલા ઘરમાં ભીમોભાઈ ને આ બે ભાઈ હતા, આ ઘરમાં આશા હતી ને મારા ભૂઈ હીરાવે હંજવારી પોતાકડી થાય નથી. હું કહે ને પેલા વાઢ્યું તો કા પૂરું થયું. જવાર વાઢી આવવા મોરથી બીજા ઉપસવાળે ઓઢણા લેવા આવીને તેવું કે એક પીહની પૂરો નાખે ને, એક પૂરો નાખ્યો તો તે ખાઈ ગઈ. વાઢે હતા બીજો ખાઈ જાય ને, લાઈટ પણ ફૂલ આવે જાય પછી પાણી કરે અને નાખવાનું રહી. જ્યારે નહીં ભાઈ જ્યારે નહીં તોડે નહીં. આગે આગે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની 7:30 જેવું થેગું ને અમી બસ જવાર ને આ ખોડ ને બધું હે મિક્સમાં. એ બધું જવાથી ધોરીઓ ચોખ્ખો કર્યો, તે વાઢેલી દીધું, 2-2.5 ભાર્યું એમાં ધ્રોઈ હે, એની 1.5 ભારી વાઢી ને મારી ફૂઈને મારી મામો જવાના હે બગોદર વધામણું કરવા આજ. તો પછી હું વેલેરું વાઢ લઈએ તો પછી કાંઈ નહીં, ઘેર બધું હંજવારી પોતાને મૂકી દીધા ને આવ્યું ત્યાં વઢાઈ ગયું એવું. બને બસ એવું જાવું ને જાવું બગીચામાં ઘૂમરો મારવા. મિલનના બાપાને ઉઠાડ્યા હતા, ઘરે ઉઠ્યા હોય તો આશા કે મારે ઘૂમરો મારવા જવું. હું હમણાં કેદુકની નેત ગઈ વિવાનમાં હે કેવી કેર્યું ને એ બધું જોવા જાવું. ઢોરનું કરીએ ને તો પછી ઘૂમરો મારેવીએ બધા. કાલે હે ને મેળી ઉપરથી 2-3 કેરી પાકલ ચડી હતી બાપ દીકરીને. ત્યાં સવારની ઉઠી તારની મારા મામાને કે હાલો ને મેળી ઉપર જઈએ. ઘડીક મણી કહેતી હતી કે માં તું હાલ ને કે મણી કેરી ખબર ન પડે પાકવાની હે. મારા મામાને મેળી ઉપર લઈને ગઈ. ઠીક કાં પાક્યું ને કાં નથી પાક્યું ખબર પડે તમને કઈ. જો હે ને લગભગ 10:30 થઈ ગઈ છે અને સાનું ટાણું થઈ ગયું. સા પીધો ને બીજું બધું કામ કરે, ઢોરને પાણી કરી લીધા, હંજવારી પોતા થઈ ગયા. મારા ફૂઈને વિવાહ કરવા વ્યા ગયા ને અમે હે ને બકાલાની ક્યારો ને દવાવ્યા 2 જણા. 2-3 દી મોયરા વિવાહ કર્યા, મોર 2-3 દી સુધી થોડી ઘડી આવ્યો તો તે પૂણો ઉગતા ને દે લીધો હતો, જરા કંઈક રહ્યો હતો. હું કચેરી નેદવા લાગે ને તો કંઈ ને દાઈ જાય, ટાણા ઓવર બહુ પડે. જવાય ને વેસમાં હે બકાલાની ક્યારો તે ઓવર પડે ને ઓવર પડે બોલાતું ને ગરમી ચડે ગઈ. ગરમી હે ને જવાય હે, જવાય ને વેસમાં ઓર હે ને પછી પાછું પવન હોય ને ત્યાં જરાય તે નેદાઈ જાય તો પાણી આજ પીવરાવાનું હે ને. ધ્રોઈમાં ચાલુ હે ને તે ભેરો બકલન કેરો પીએ જ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ જો અમે મારા બાપાને બીવરાવા જઈએ. એ બગાવવા જઈએ. કી બગાવવાનું છે? તે માયા હે ને આંગળીઓમાં સોસ ભીનો હજી થોડોક વધારે ભૂહેલે. માયા છે ને આંગળીઓમાં સોસ ભૂંયો ને તેમ બાપાની બગાવવા છે કે મને આંગળીઓમાં લાગ્યું.
દુખે કે છે મારું બહુ દુખે. તું ખાલી કે પપ્પા પપ્પા લાગ્યું કામ લાગી હે કામ લાગી ખોટી રે કામ છે છોજ એક્ટિંગ પાછી તો હે તી થોડી ખબર પડે કે દુખે ઈ રોવાચી હું તે જવાનું હોય તો વધારે બીએ જાય. કે છે ને દોઢ વાઈ ગયો ને ઓહો તાપ છે કોઈ તાપ એટલે કે ઓહો આકોરાથી છે ને કિને પાસે તાપ કર્યો એવું સીધું લાગે મોંમાં તા આવ્યો ને હું છે ને પાણીવાળા એટલે વાળા છે ને આ ધ્રોઈમાં અડધી પીધી અડધી બાકી છે. આજે પિયરીએ કે ન પિયરીએ લાઇટ રહી છે તો જાજી ઘડી પણ નક્કી ને પિયરીએ કે ન પિયરીએ. જો આગળ બપોરા પાણી છે ને હેવ લાઇટ જાહે 5:30 વાગે હાંજી ત્યાં સુધી ચાલુ રહી છે મોટર. તે અટાણે નાકું જોવા જવું હોય ને તો યાર થાય એવી ગરમી છે તા લૂ એવી છે એટલે તોય પણ જો કંઈ કરવું પડે તો કરવું પડે વાત કંઈ ન હાલે. જો 5:30 થયા અને જો હુમરી ફૂઈને આવ્યા તે મારા ફૂઈને બેઠા મારા ફૂઈને વિવાહ કરીને આવ્યા 4:30 વાગે આવતા રહ્યા તો ત્યાં હુમરી ફૂઈ આવ્યા તેના મેરા બેઠા એ બધા સાવ કરીને પીવરાવ્યું આખડી અને ઢોરને પાણી કરવાનું ટાણું થયું તે હું કાંઈ પહેલાં પાડડાની સાહી મૂકી દા તે જો હું ટોપીઓ લઈને આવી ટોપીઓ અડધું ટોપીઓ સાહીનું ભરાવી હતી પાડીને એમાં થોડું થોડું પાણી નાખે ને પીવરાવે દે તરીકો બહુ છે તે બિચારા તર્યા થયા ને બપોર મોય પીતા નહોતા ત્યાં મોડેરી પાણી કરી હતી એટલે 10:30 વાગે કરી હતી પણ તોય પણ બહુ પીધું નહીં હું કાંઈ વટાણ વેલેરા કરના તો પીએ લઈએ. રેડી જો આ હે ને સેલી ભીં રહી બધી એની બાંધી દીધી વાહ ત્રણ એની બરદ હજી અંદર બાંધ્યું હોય ને તરીકો આવે એની જો વાંચી ગયા છે ને નિયા આ બાઈને હે ને તમારે નાખા લ્યો જો હે ને ઢોરની પાણી કરે લીધા ને આ કરાવતી ને આ સાઈડ હા લે હા જો એને ઢોરની પાણી કરી લીધા વાહિંદા નાખી દીધા અને ઢોરની નાખી દીધું લીલાડો વાટવાનો છે ને પીની દવાની 2 કામ રહ્યા ને લીલાડામાં ગદમ વાટવાની હે જવાય તો પડી હતી અમે એને આસુની બગીચામાં ઘૂમરો મારવા જાઉં તો કાલે કહેતી હતી હે હાલો હા થઈ જાય અમારે લે હાલે તું લે આજે ને આ મહેંદી મેં કરી મહેનત કરી સોરી આગળ આસુ હિંચકા હે અમારે આસુ મને મહેંદી કરી દીધી મને બહુ મહેંદી ગમે ને તે બીજી આસુને અમારે અસલ આવડે તે હાંજી કાલ આ ગઈ હાંજી નહીં આગલી હાંજી કરાવી હતી ને આસુની બગીચામાં ઘૂમરો મારવા આવવું હતું ને અમીને ત્યાં હમણાં ઘણાઈ દીધી તે હું કાલ નહીં તો અમી મારે જાય ઘૂમરો એ 1-2 દી જ રોકાહે પછી ભાગે જાય તે હું કાટાણ વેચશે ને તે ઘૂમરો મારે રહીએ તરીકો તોય થોડો હે 100 વાગવા આવ્યા પણ તોય તરીકો હે અને દોસે આવે ધીરે એ આવે ઊભી રે એ હું મોય થઈ જાઉં તું થઈ જાય કાં વાલે ને કાં જાવ મારે છે ને જો ભાત નાખ્યા હા ને બસ વઘારવા નોખા કરવા એટલે ટમેટું ડુંગળી બટેટું મળ્યું આસાની હું કાં મીમાની ખાવી રૂ બપોરની વાહે લાગી તો કે બપોરની મારે રોગા ભાત ખાવા મારે કંઈ નથી ખાવા મારે ભાત ખાવા શાંતિ કે ના હોય કે ગળ્યું મીઠું કંઈક કરતા બુંદી કરતા કે ના બુંદી મને નથી ખાવતી તો હું કાં થયું બીજું કામ ને ખીર એકડી કરી હતી હાઈતમ નદીની ઉતી હતી થોડી એટલી ખાય એમાં હલવેલી તો આ ભાત છે ને અહીંયા મારે આસાન નીમાની છે કઈ હશે હાલીએ તો કાં કરવું બીજું નેટ બીજું કંઈ ખાતી તો કઈ ને હા એ તો હોય જ કાંઈ ભમણી થાય ને કે કંઈક મીમાની કરીએ એ તો કાં ખોટું લાગે છે ચેક કરી નાખ્યું લે ઈ કામ મિલે યાક મંજર પાણી ગ્લાસ નાખ દે નાખ દેતા હાસુકલા
સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. જો હવા હાથક જેવું થઈ ગયું અને હું ઉઠીને સા પીતો, સા પીને વાહિંદા નાખ્યા. હજે ફરી વારવાનું બાકી છે ને આજે અમારે હગાઈ અમારા કુટુંબમાંથી હગાઈ કરવા જાય. દેવડેથી સગનભાઈના છોકરાની હગાઈ કરવા જાય ખમીદાણા હેઠ. પલો બહુ જાજો હે ને અમારે અહીં બધાને જવાનું હે પણ અમે કોઈ જાતા ને એક આ દોસ્ત જાય કારણ કે હમણાં બે બીનુની ફેર સડે પાછો પલો લાંબો કે 70 કિલોમીટર જેવું થાય તે પાછું ફેર સડે તો પાછું ઘર આવે નહીં. એ કઠોર થવાતું ને જ ઢુકડું હોય ને તો વાંધો ન આવે કે ગોરી પેલી અને જાડો મોટો સડે તો ત્યાં પૂગે જાય એને પાછા અહીં પૂગે આવીએ. આ તો પલ્લો લાંબો હે તે બહુ સડે તો કાંઈ થાય એ હાટું અમીને જ જાતી દોસ્ત એક જાય. જો એને હીરાવું ને તેને હાટું કોફી કરી અને 2 રોટલી કરી, એક તીખી ને એક મોરી, 2 માખણની ટોપડી મૂકી દીધી તે કા પરોઠા જેવું કરે નાખ્યું ને એ એક મોબાઈલમાં કરે રહ્યો. રામ રામ ને સીતારામ દઈરાની માતાજી બધાને હજે નહીં રાખે છે ને. મારે આજ સવારમાં સવાર કોઈને ખબર છે વહેલું થઈ ગયું, 6:15 વાગ્યામાં થઈ ગયું સવાર બરાબર. એટલે જવાનું હોય તો દોસ્ત લગભગ કીધું છે કે મારે જવું દેવડે, મારા ભત્રીજાની હગાઈ છે. ભત્રીજો એટલે દીકરો જ થાય. હગાઈ છે તો મારા વેવાઈ વેલા મારા વેવાઈ વેલામાં જવાનું છે. એટલે હું એક જા પછી કેતનમાંથી લગભગ આવે એ બીજું કોણ આવતું હોય ને એ ખબર નથી મને. ને જો 70-80 કિલોમીટર થતું હોય. હા એટલું મી તો 70 ઉતા થતો અહીંયા. હા એટલું તો થઈ જતું હોય. જો આ દોસા એટલે ઈ તકલીફ કોફી કરી બસ બસ તીખી રોટલી બનાવ. હા પરોઠું મમ્મી જ ને પરોઠું બનાવી તેલવાર. સરસ આભાર ખૂબ ખૂબ. આલી આ કોફી આ રોટલી ને મારે ફરી મારવાનું બાકી છે. નીકળો તમે ખાઈ લ્યો તો હું જા. તો એને ઠેકાણા હું પૂગી ગયો બરાબર. મારા દીકરાને હગાઈ છે આજે તો તમને બધાને આખરે મેં કીધું હતું ઘેરથી તો જા છોકરો ઘૂમરા મારે. આ અમારો વરરાજવાજ અમે જરાક છે ને ફોટોશૂટ કરતા હતા. હું કા આજ દી છે પછી તો કાલેથી તો કોઈ બોલાય છે તો જરાક એ હાલતું હતું ને મહેમાન બધા છે ને વાં ભેગા થઈ ગયા. અને આ માટે છે ને અહીં ત્યાં એવું મારે કંઈ બહુ વખાણ નથી કરવા પણ અમારા સબસ્ક્રાઈબર થાય અને આણો મામાનો દીકરો થાય. હા બરાબર. રણજીતનો મામાનો દીકરો થાય. એ બાપુ આવ્યો નથી ને મારે છે ને પકડને ઉતારવો હતો પણ ન આવ્યો. એ મોરથી આવ્યો ગો હાંભી સાઈડ. એ કે હું છે ને આડો પડી જઈશ. કંઈ વાંધો નહીં બીજું કામ. આ છોકરો કે મને ખબર નથી. હલો હલો કામ કરવા માંડો. તા નીકળો વેલેરા કામ ના હું ખાતો ને એ હક છે આપણે હવે સલાહ કરવાની ફરજ હો તમારી. ન્યાય આવ્યો તો હું કરી આટો મારો કરી જાવ આટો મારો ધોખા બહુ કરો. આવ્યું કોક દીક આવો પાકું પાકું મોરદર ને કે શેકું ને આવ્યું મજા આવે. હા હા આવ્યું હા હા આવ્યું ને. અમે આવ્યો તો ખરી થાળે આખી આવો તો મમ્મી નથી તો કઈ થાળે આખી આવો તો મને મજા આવે. હા તો ઠાલે હતી હાલો. ના ના મોટો કરી દે. ઓહો ઓહો અરે વાહ તારી ચશ્માન કામ તારો વાત. ઓહો મંડપ ખરાબ હોય લઈ જતો પબ્લિક તો બહુ આ મંડપ હતો ને મોહબ્બત પર આ મોબાઈલ કાલે હજી મોહબ્બત પર આવી ગયો. આ મોહબ્બત પર આ રહી ગઈ કિલોમીટર એક સેટું છે જાદુ ને મંડપ છે. રામાપીર મંદિર છે ને ત્યાં મંડપ છે. કાલે મંડપ હતો ધંધામ ધ્યાન દો હાલો. તમે અહીં કરો એ ન હાલે. ધંધામ ધ્યાન દો હાલો હાલો. થારીમાં વાટકામાં જરાક લે આ તો ખાસ છે ને. એની સેટે વાહ બારોબાર કાઢો એ થોડું હાલે. એ 2 કાકરા કઈને કરવાના જોઈ લે.
ખાવા તો દે